પુણેમાં જીવલેણ ઝીકા વાયરસમાં 2 કેસો નોંધાયા છે અને ખતરનાક રોગ મચ્છરો દ્વારા ફેલાય છે કે 46 વર્ષની માણસ છે તેનાથી કિશોર વયની પુત્રીને હળવા તાવ સહિતના વાયરસના લક્ષણો દેખાયા હતા અને પુણેમાં આ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીએ પુષ્ટિ કરી છે કે વ્યક્તિના શરીર પર ગંભીર પોલિયોને હાલમાં તેઓને સારવારમાં શરીરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહી છે અને તેઓના લોહીનું નમૂના ગયા અઠવાડિયે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા હતા અને જેમાં પુષ્ટિ થઈ હતી કે જે ઝીકા વાયરસનો ચેપ લાગ્યો. ઝીકા વાયરસના ચેપ જણાવ્યું ગત કેસમાં નોંધાયેલા સાથે હલચલ મચાવી દેશે અને આ ઝીકા ફીવર એક રોગ છે કે જે તેમને એડિસ અને એજફ્રીડ અને એડિટિસ અને આલ્બિક પિક્ટ મચ્છરથી થઈ શકે છે અને મચ્છરો વિશ્વમાં ઘણા લોકો ભાગો જોવા મળે છે કે અમેરિકાના કેરેબિયન અને આફ્રિકામાં એશિયામાં ભાગો તેમને ઘટના વધુ ફેલાયો વાયરસમાં એક પ્રકાર છે કે આના વાયરસમાં સામાન્ય મચ્છર દ્વારા ફેલાય ડેન્ગ્યુના કારણે આ ફીવરના કારણે બનેલા વાયરસ પણ ફેલાવી વાયરસના પ્રકાર મચ્છર સિવાયના ગર્ભવતીઓ અને તેમને ચેપ હોય તો તે આ પ્લેસેન્ટા દ્વારા ગર્ભ સુધી પહોંચી શકે છે અને તે સંક્રમિત બાળક માઇક્રોસેપ્ટિસ જેવી જન્મજાત પરિસ્થિતિ સાથે જન્મે છે અને ઝીકા વાયરસમાં અઠવાડિયા સુધી મહિના સુધી શરીરમાં રહે છે અને તે જાતિના સંભોગો દ્વારા પણ એક વ્યક્તિની બીજી વ્યક્તિ ફેલાય. ઝીકા લોહીમાં ચઢાવવાથી પણ ફેલાઈ શકે છે જે સિંહનો લક્ષણોમાં ઝીકા લક્ષણોમાં હળવો તાવ, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો, આંખોનો શેપનો ભાગમાં લાશ વસવા અને લાલ ફોલ્લીઓ ઊભા થવા જેવા લક્ષણો છે. આવા જ નવા સમાચાર જોવા માટે અમારી NB ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો મિત્રો.